દર્શક મિત્રો, આષાઢી દૂજ અને રથયાત્રાના પાવન પર્વ પૂર્વે સંસ્કારી નગરી વડોદરામાં ભક્તિનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। ગોત્રી વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ઇસ્કોન મંદિર ખાતે આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાજીનો ભવ્ય મહાભિષેક કરવામાં આવ્યો હતો। જેઠ પૂર્ણિમા એટલે કે જેઠાભિષેક નિમિત્તે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ભગવાનનો દિવ્ય સ્નાન ઉત્સવ યોજાયો હતો। વડોદરાનો ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે આજે જય જગન્નાથ અને હરે કૃષ્ણના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। આગામી સમયમાં યોજાનારી ભવ્ય રથયાત્રા પૂર્વે આજે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીનો મહાભિષેક મહોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચારો સાથે ભગવાનને વિવિધ પવિત્ર નદીના જળ, દૂધ, દહીં, ઘી, મધ અને ઔષધિઓથી સ્નાન કરવામાં આવ્યું હતું। આ મહાભિષેક બાદ ભગવાન જગન્નાથજી 15 દિવસ માટે અસ્વસ્થ થાય છે, જેને ઓસર એટલે કે અનાવસર ગાળો કહેવામાં આવે છે। આ દિવસો દરમિયાન ભગવાનના દર્શન બંધ રહે છે અને તેમને વિશેષ આયુર્વેદિક ઉકાળાનો ભોગ ધરવામાં આવે છે અને ત્યારબાદ આષાઢી દૂજના દિવસે ભગવાન સાજા થઈને નગર ચર્ચાએ નીકળે છે। આજે આ દિવ્ય મહાભિષેકમાં દર્શન કરવા માટે વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને તેમણે धन्यता अनुभवी હતી। श्री जगन्नाथ जी का जलाभिषेक बहुत ही भव्य और सुंदर तरीके से चल रहा है, जिसमें पूज्य संत है, संतों ने आकर के आशीर्वाद दिया और भगवान को निज मंदिर से लाए, अभिषेक हुआ, श्रृंगार हुआ, खूब बड़ा भोग 1265 भोग अर्पण किया गया। उसके उपरांत जलाभिषेक शुरू हुआ। आज भगवान का पट बंद हो जाएगा। फिर भगवान जो है 16 जुलाई को नगर भ्रमण करने के लिए निकलेंगे।